Good evening, bags are packed and we are leaving for Nainital by our XCV9E. Challenges આવશે આઈ નો કારણ કે બહુ લોંગ જર્ની છે બટ લેટ્સ સી હોપ ફોર ધ બેસ્ટ. એવું પ્લાનિંગ છે કે અત્યારે 7:30 અરાઉન્ડ નીકળીશું અમે અને મોર્નિંગ 11 દિલ્હી ચેક ઇન કરી લઈએ. સુંદરકાંડ ઇઝ મસ્ટ ઇન લોંગ ટ્રીપ્સ. અત્યારે હવે અમે ડિસિઝન લેવા ઊભા રહ્યા છે કે ઉદયપુર સિટી બાયપાસ કરી દઈએ, ડાયરેક્ટ હાઈવે જતા રહીએ. એન્ડ વી ડીડ ધેટ ઓનલી. અને આજે ફૂલ મૂન ડે છે. પછી આપણને એક ચાર્જરનું ચાર્જર મળ્યું હોટલ જમ્મુ હિમાચલ ધાબા પર. 80 કિલોવોટનું ચાર્જિંગ હતું એટલે થોડું ફાસ્ટ થઈ જાય. પછી જેવું ચાર્જિંગ ચાલુ થયું એ આપણે જમવા જતા રહ્યા અને જમીન આવ્યા ત્યાં સુધી ગાડી ચાર્જ થઈ ગઈ. એન્ડ ધેન અગેન બેક ટુ ધ ડ્રાઈવ. આ કાર બી આપણી જોડે જ છે, કેયુર અંકલની કાર છે આ. એન્ડ ધેન અમે ઊભા રહ્યા હતા અજમેર. 120 કિલોવોટનું ચાર્જર હતું એટલે સ્પીડ ચાર્જ કરવા ગાડીને. Then again back to the drive. Early morning drives are good. હવે આપણે જયપુર આવી ગયા છીએ એન્ડ હોટલ હાઈવે કિંગ પર આપણે ઊભા રહ્યા હતા ફ્રેશ થવા. વેલકમ બેક ટુ માય બ્લોગ. ગુડ મોર્નિંગ. હું વસ્તુ બોલી ને ના એમાં મની એક્સચેન્જ થશે ને ડોલર્સમાં એનામાં ફોરેન This is Jaipur city. પછી આપણે હાઈવે ચડી ગયા હતા દિલ્હી માટે. રોડ્સ આર વેરી ગુડ. આ કારમાં થાક બી નથી લાગી રહ્યો. ઇટ્સ વેરી કમ્ફર્ટેબલ ટુ ડ્રાઈવ. પછી આપણે ઊભા રહ્યા હતા હલ્દીરામ પર. બ્રેકફાસ્ટ કર્યો આપણે. ત્યાં સુધી ગાડી બહાર ચાર્જ બી થઈ ગઈ હતી. એન્ડ ધેન અગેન ટુ ધ ડ્રાઈવ. ફાઇનલી આપણે ગુરગાંવ પહોંચી ગયા છીએ હવે. ચેકડ ઇન અવર હોટલ હોલિડે ઇન. This is our room tour. પછી ફ્રેશ થઈને રેડી થઈને નીકળી ગયા હતા એમ્બિયન્સ મોલ જવા માટે. બટ આ ડિસિઝન થોડું ખોટું હતું. બહુ જ ટ્રાફિક છે ગુરગાંવમાં. એમ્બિયન્સ મોલથી પાછા આવીને આપણે નીચે બેઝમેન્ટમાં કાર પાર્કિંગ જોવા ગયા હતા કારણ કે ત્યાં ઉપર એવું કીધું હતું કે એક ચાર્જર છે તો ત્યાં ગાડી ચાર્જ પર લગાવી દીધી હતી. એન્જોઈંગ ધ વ્યૂ ઓફ ગુરગાંવ ફ્રોમ અવર હોટલ રૂમ. એન્ડ એટ લાસ્ટ પછી એન્ડ ધેન ડિનર ડન ફોર ધ ડે.